કેમ છો મિત્રો? તો આજની ક્યુ બેંક આપણી પૂરી થઈ છે. હવે હું તમારી સામે જ તે ક્યુ બેંકના જવાબ આપીશ તમને સમજાવતા બરોબર. તો એક મહિલા તેની બીજી સર્ગર્ભાવસ્થા LMPના 5 મહિનાની અંદર નોંધાવે છે બરોબર. એક ANC વિઝિટ કરાવે છે, તેને છોકરી જન્મે છે અને જન્મ આપ્યા પછી તે સમયસર જન્મ નોંધણી અને રસીકરણ કરાવે છે. PMMVY 2.0 અંતર્ગત તેને કુલ કેટલી લાભ મળે? બીજી વાર સગર્ભા થઈ છે અને છોકરી જન્મી છે, પહેલી નથી. જો બીજી છોકરી જન્મે તો તેને 6,000 મળવા પાત્ર છે. તેના એક ANC વિઝિટ કરાવી હોવી જોઈએ. આમાં અર્લી રજિસ્ટ્રેશન હારે કોઈ લેવા દેવા હોતા નથી અને રસીકરણ કરાવવું જરૂરી છે પેન્ટા 1 સુધી બરોબર, કાં તો પેન્ટા 3 સુધી. એટલે રસીકરણ અપાઈ દે પછી તેને બધું લાભ મળવા પાત્ર છે. એટલે લેટ રજિસ્ટ્રેશનનું કોઈ આમાં આવતું નથી. છોકરી જન્મી છે એ મેઇન જોવાનું છે. MRમાં સ્ટરાઇલ વોટર આવે. એમ અને એને એમને ઊંધો કરીએ એટલે W થઈ જાય, તો તેમાં સ્ટરાઇલ વોટર, W ફોર વોટર. મર્ડરની સજા રાખી છે આ વખતે આપણે, તો સજા દફા 302 કે તહેત સજા મર્ડર કી હોતી. ઓકે. અને જો વ્યાખ્યા પૂછે મર્ડરની વ્યાખ્યા તો 300 આવે છે. ઓપન વાયલ પોલિસી કોને લાગુ પડે? બંનેને લાગુ ના પડે. ઓકે, કારણ કે બંનેને 4 કલાકની અંદર ફેંકી દેવાની હોય છે. લાઈવ વેક્સિન નથી. કઈ લાઈવ વેક્સિન નથી? IPV તે કિલ્ડ વેક્સિન છે. હવે ડિફરન્શિએટેડ TB કેરમાં આમાં મારે જોવું પડશે ઓપન વાયલ પોલિસીમાં. મેં લગભગ બંનેને લાગુ પડે લખી નાખ્યું છે, જોઈ લઈએ. જવાબ સાચો કયો ટીક કરેલો હશે. SGOT નથી આવતું ડિફરન્શિએટેડ TB કેરમાં, SGPT આવે છે. BI એટલે બ્રેટુ ઇન્ડેક્સમાં પાત્રોની નીચે ઘર આવશે એટલે C આવશે. ઇગ્નાઝ સેમેલવેન્સે હેન્ડ વોશિંગની કહેલું હતું. એક્ઝાવેલેન્ટમાં આપણે ન્યુમોનિયા રસી નથી આવતી, ન્યુમોકોકલ બરોબર. એટલે પોલિયો આવે છે IPVના તરીકે. ટોટલ 6 રસી આવે છે, પેન્ટા પ્લસ IPV. તો સયાના પ્રેસ એ ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું હોતું નથી, તે સબક્યુટેનસ આપવાનું હોય છે. તેનો ડોઝ 104 જ છે. પેન્ટા વેક્સિન મુખ્યત્વે એમાં પર્ટુસિસ કન્ટેન્ટ હોય છે, તેના કારણે પેન્ટાવેલેન્ટમાં તાવ આવે છે. રોટાવેરસની સાઇડ ઇફેક્ટ કઈ છે? તો રોટાવેરસની સાઇડ ઇફેક્ટ ઇન્ટુસેપ્શન છે, તેમાં આંતરડામાં તકલીફ થઈ જાય છે. હવે ફર્સ્ટ ચાઇલ્ડ, ઓલું સેકન્ડ ચાઇલ્ડ હતું, ગર્લ ચાઇલ્ડ હતું બરોબર. તો સેકન્ડ બોય હોત તો 0 મળે, પરંતુ ફર્સ્ટ ચાઇલ્ડ છે આમાં, તો 2 હપ્તામાં 5,000 રૂપિયા મળે છે ફર્સ્ટ ચાઇલ્ડ માટે, ગમે તે બાળક હોય, મેલ હોય ફિમેલ હોય. વિશ્વ હાઇપરટેન્શન દિવસ આવે છે આમાં. 500 ml થઈ ગયું છે નવી ગાઈડલાઇન મુજબ. સિઝેરિયન હોય કે નોર્મલ હોય, બંનેમાં 500. રેસ્પિરેટરી એફર્ટ આવે, રેસ્પિરેટરી રેટ ના આવે બરોબર. પ્રધાનમંત્રી સમગ્ર સ્વાસ્થ્ય મિશન નામ કરી દીધું છે. 2047 સુધીમાં સિકલ સેલને નાબૂદ કરવાનો છે. જર્ની ઓફ એન્ટીનેટલ નેટલ એન્ડ નિયોનેટલ ઇન્ટિગ્રેટેડ કેર. જનની પોર્ટલ એક જાતનું ટેકો પોર્ટલ જેવું જ છે, જે ભારત સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ગ્રેવિડા અને પેરાવાળું બરોબર. વુમન આવી છે, તેને 3 ટાઈમ અબોર્શન થયા છે. બધા અબોર્શન કેવા હતા? 12 થી 14 વીકના. અને હવે પ્રેગ્નન્ટ છે, જેમાં ટ્વિન્સ છે તેને, અને જે 34 વીકનો અત્યારે પ્રેગ્નન્સી ચાલે છે બરોબર. એટલે આગળ 3 વાર પ્રેગ્નન્ટ થઈ ગઈ, તે અબોર્શન થઈ ગયા, ત્યારે 4થી વાર પ્રેગ્નન્ટ છે, તો ગ્રેવિડા 4 ઓટોમેટિક થઈ ગયું. અને એક પણ પ્રેગ્નન્સીને 20 વીકથી વધારે થઈ નથી. હાલની પ્રેગ્નન્સી ગણાય નહીં, પણ આગળની જે 3 પ્રેગ્નન્સી હતી, જો એ 3 પ્રેગ્નન્સી 20 વીક પછી એબોર્શન થયા હોત તો પેરા 3 આવે, પણ એક પણ 3 નથી થયા, 20થી વધારે નથી થયા, એટલે પેરા 0 આવશે. ઓકે, સેમ વસ્તુ આમાં છે. અત્યારે પ્રેગ્નન્ટ છે, 2 જીવિત બાળકો છે, જે ટ્વિન્સ છે બરોબર. એટલે આગળ જે એક પ્રેગ્નન્સી થઈ હતી એમાં બંને ટ્વિન્સ જન્મા હતા, એટલે એક અને અત્યારની બીજી, એટલે 2 થઈ ગયા. અને એક એબોર્શન પણ થયું, એટલે જે ગ્રેવિડા 3 થઈ ગયું. એબોર્શન 12 વીક પછી થયું હતું, એટલે એનું પેરા નહીં ગણાય. પણ જીવિત બાળકો છે તેનું સિંગલ પેરા ગણાશે. હાલની પ્રેગ્નન્સીનું પેરા ગણાશે નહીં, એટલે G3P1 આવશે. મમતા દિવસ પર કઈ વસ્તુ હોવી જરૂરી નથી? AEFI કિટ PHC ઉપર હોવી જરૂરી છે. નિશ્ચય શબ્દ, નિશ્ચય કિટ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ માટે હોય છે. નિકુસ્ટ પોર્ટલ આપણે રક્તપિત્ત માટે વપરાય છે. ફોટામાં જે ફિમેલ માસ્કોટ છે
તેનું નામ પ્રગતિ છે. મેલ માસ્કોટ છે તેનું નામ વિકાસ છે. આઈવી સેટ લાલ ડોલમાં નાખવો જોઈએ તે સાચી વસ્તુ છે. અને સક્ષમ જિલ્લો, જેમાંથી 2 ટાર્ગેટ પૂરા કરવા હોય તેને સક્ષમ જિલ્લો કહેવાય છે. અને મિશન એડ સુરક્ષા, HIV ટેસ્ટિંગ બધી 100% થવું જોઈએ. જો 3 જીવિત બાળકો દરમિયાન બાદ એક લાયક ઓપરેશન કરાવડાવે તો આશાને કોઈ પ્રોત્સાહન મળતું નથી. PPIOCD માટે 150 રૂપિયા આપે છે. પછી અંતરા માટે 100 રૂપિયા છે. જાપાનીઝ એન્સેફેલાઇટિસ 15 વર્ષ સુધી આપી શકાય છે. DPT 7 વર્ષ સુધી. લો પરફોર્મિંગ સ્ટેટ્સ હોય, આપણે અહીં 700 રૂપિયા આપે છે JSYમાં, પરંતુ લો પરફોર્મિંગ સ્ટેટ્સ હોય તેમાં 1400 રૂપિયા આપવામાં આવે છે JSY અંતર્ગત. અનુસૂચિત જનજાતિના કેન્સર પીડિત લોકોને આપણે 2500 રૂપિયા દર મહિને આપીએ છીએ. NPYમાં 6 મહિના માટે 6000 રૂપિયા મળે છે. મુક્તા થેલેસેમિયા માટે છે. JSY માટે એક લાભ આપે તો રૂરલ એરિયાની આશાબેનને 600 રૂપિયા અને અર્બનમાં હોય તો 400 રૂપિયા મળે. ડોગ બાઇટમાં 0.1 ml એટલે 4 યુનિટ આપવાનું હોય છે જો આપણે ઇન્સ્યુલિન સિરીઝ વાપરીએ તો. અને 2 TTના ઇન્જેક્શન લીધા હતા, 4 વર્ષ થઈ ગયા છે. જો 3 વર્ષથી ઓછો સમય હોય તો એક જ આપવાનું, પરંતુ 4 વર્ષ થઈ ગયા એટલે 2 આપવાના રહેશે. સૌથી ઓછો IMR મણિપુરમાં છે, એનેથી સેકન્ડમાં કેરેલા આવે છે. અત્યારનો IMR 25નો છે. હવે 28 દિવસનું અંતર રાખીને DPT 1, 2, 3 આપ્યું. બરોબર, લેટ થઈ ગયું તો એટલે DPT 1, 2, 3 આપવામાં આવ્યું. બુસ્ટર ડોઝ હંમેશા છેલ્લા DPT 3ના 6 મહિના પછી આપવાનો હોય છે. પ્રાઇવેટ પ્રેક્ટિસ કોઈ ડોક્ટરે નહીં કરવાની, જંગલવાલા કમિટી કહી ગયા હતા. હવે 14 મહિનાની ઉંમર થઈ ગઈ, એકે જન્મ સમય લીધી હતી પછી એક પણ રસી લીધી નથી. હવે લેવા આવ્યું છે તો તેને જે રોટા, FIPV, PCV, પેન્ટા છે તે એક પણ આપી શકાય નહીં, પરંતુ OPV આપી શકાય, MR આપી શકાય અને DPTનો પહેલો ડોઝ આપી શકાય. પછી 4 વીક પછી ફરીવાર બોલવાનું. મલ્ટીપર્પઝ માટેનું કરતારસિંહ સંમતિ, સૌથી પહેલા નીચેનો દાંત સેન્ટ્રલ ઇન્સિઝર, પછી ઉપરનો લેટરલ, પછી નીચેનો ઇન્સિઝર. બરોબર. કાર્ડિયાક એરેસ્ટ છે, કેરોટિડ આવે છે. 6 mg 4 ટાઈમ્સ આપવાનું હોય છે. PMSMA, બરોબર, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. બરાબર. એક આપણે પ્રશ્નમાં તકલીફ હતી એ ચેક કરી લેજે. બરોબર. ઓકે, એ પ્રશ્નમાં મારે ભૂલથી બીજું ટી કપાઈ ગયું છે. આવા જ વિડીયો જોવા માટે, આવા જ પ્રશ્નો જોવા માટે, ક્વિઝમાં ભાગ લેવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વોટ્સએપ ચેનલને ફોલો કરો અને દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ.